કાવા દાવા તો ઠેઠ થી હાલ્યા આવે છે. રામ ને રાવણ વખત થી, કંસ ને કૃષ્ણ વખત થી હાલ્યું આવે છે. બધું કઈ હારા માણા કઈ તેદી હતા ને અત્યારે નથી એવું નથી, તેદી એવા તો હતા. આ પ્રહલાદ એક હરણાકશ તો રાક્ષસ કહેવાય, એનો દીકરો પ્રહલાદ. રાક્ષસ ના રાક્ષસ નો થાય, ભગત શું કામ થયો? ત્યાંથી જ ગુરુ શિષ્યની પરંપરા ચાલુ થઈ. બાબુ શ્રીબાઈ કુંભાર પ્રહલાદ ના ગુરુ પેલા, લખી લેજો. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર. બાપુ આ પ્રહલાદ ને શ્રીબાઈ આ દુનિયામાં હોત નહીં ને તો આ ભજન જ ન હોત, તમે નું આ બેઠા જ ન હોત. કેટલા કેટલા મહાપુરુષો બાપુ, મેપા ભગત, સતાધાર શામજી ભગત, પંઢરપુર મહારાજ ગોરો ભગત, શ્રીબાઈ, આ સવારામ ભગત. કાલ હવારની વાત તમે જોવો તો ખરા કેવા કેવા મહાપુરુષો. સતાધાર શામજી બાપુ, વિચાર કરજો કેવો મહાપુરુષ કે પાડો બાપુ દિલ્હી મુંબઈના કતલખાને થી પાછો આવે તેથી શામજી બાપુ એમ કે એની માથે જો કરવત હાલે તો બાપુ આ નેજાને ઓળખે કોણ? રામ. એવા જયારે ધર્મના વાવટા ફરકતા હોય અને પરબના ઈ સતાધારના શામજી બાપુ કુંભના મેળામાં ભક્ત ભૂષણ નો હિલકા બાપુ શામજી બાપુ ને એકને જ મળ્યો છે. સતાધારમાં જાઓ તો કોક દીક જોજો. વિશ્વના, દુનિયાના નહીં, એક દેશના નહીં, આખા વિશ્વના સંતો જ્યાં ભેળા થાય કુંભમાં, અને ત્યાં શામજી બાપુ એમ કે મારે કુંભનો મેળો જમાડવો છે. તેથી સંતો ના પાડે કે શામજી આ તું જે ધારસ ને એવું નથી, આ તું પાણીનું ન પૂરું પાડીએ. કે ના ના, પણ મારો ઠાકર લાજ રાખશે. ઈ કે પણ નો થાય, આ તું શું ગણસ? ઈ કે મારે પૂરું નથી કરવાનું, ઈ તો મારો ગીગડો પીર પૂરું કરશે. ઈ કે શામજી નો થાય. ઈ કે તો બાપુ હવે 2 વખત જમાડવા છે આ શામજી બાપુ સતાધાર. અને ઈ કુંભના મેળામાં તમામ સંતોને જમાડે ને સાધુ સંતો બાપુ અડીખમ બાપુ, દુનિયાના વિશ્વના સંતો બધા મોઢામાં આંગળા નાખી ગયા, ઘરે શામજી ભગત કોણ છે? અને ઈ આખા વિશ્વના સંતો અને કુંભના મેળામાં હાથી ઉપર બાપુ શામજી બાપુનો માથે બેહાડી અને બાપુ એનો વરઘોડો કાઢ્યો હતો. તેથી બાપુ ભક્ત ભૂષણ નો ઇલકાબ શામજી બાપુને મળ્યો છે. ઈ પ્રજાપતિ સમાજ નાની વાતો નથી, પણ હવે કેવી ક્યાં, દુકાન ખોલવી ક્યાં, ગ્રાહક નથી તો દુકાન ક્યાં ખોલવી? માથા હલાવે બધા, મજા આવી કે ઉતર્યું કઈ, કે ઉતર્યું કઈ ને અહીંયા ડખા છે, ઉતરતું નથી, અહીંયા માથા કરું. અમારે આવજો ભજનમાં, અમારે આવજો, પણ શું અહીંયા આવીને અમારે કરવું? ભજન તો ભજન છે મારા રામ. કારણ કે જો ભજનમાં તમે બેઠા હોય ને, તમારામાં ભજન બેહે તો મજા આવે. બાકી ભજનમાં તો બધા બેહે છે. એક બેન હતો ને બાજુ ગામમાં, કથા બેઠી હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એ કે જા ને બાપા, હા જુદી તો નિરાય. કેટલો મેળ છે બે નો. ગયા બેન કથા સાંભળવા, હા જે આવ્યા એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી. કે હા, શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેવડા કેવડા તેપેલા, કેટલા માણા ખાય. કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે મોટા મોટા ટીવી, મોટા મોટા ટીરિયા, બેકારો બાપો મારી. ઈ કે હું તને પૂછું છું, બાપુ હું વાંચતા હતા? ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય? નકરી બહાર બહાર જ રખડી, માલપા જઈ જ નથી. હવે આપણે કથામાં બાપુ જાતા જ નથી. કથા એવું આખી દુનિયામાં હાલે છે, પણ કથા આપણામાં ન ઉતરે ને ત્યાં સુધી કોઈ કથાનો મતલબ જ નથી રાખતો. કારણ કે વજન છે ને લઈને ફરે બધા. એક ભાઈ આમ જાત્રા કરવા જતા હતા, હાલી તે ખાટલો ભેગો લીધો. કોકે કીધું એ કે પણ હાલીને જાવ ખાટલો? એ કે મને હેઠે નીંદર નો આવે. 100 કલાક હોય ને 18 કલાક ઉપાડે. આપણને નથી લાગતું આપણે ખાવાની 2 રોટલી ને 18 કલાક ઉપાડતા હોય એવું નથી લાગતું? હું લેવા વજન લઈને ફરવું જોઈએ ભલામણ. અમે આ 2 દિન નીકળે, હજી 2 દી આંટા મારવા જવાનું. આમ જાશું 4-5 દી હળવા ફૂલ થઈ જવાનું જીવે એવું આવ્યું છે. હા જોવો તો ખરા, ગાડલા ને પાટલા ને તમે જોવો તો નાસ્તા ને પાણી ને ચા ને જમવાનું, કોઈ આઠા ના નથી માગતું. હિલોળા નો કહેવાય. પણ ભાગ વિના નર પાવત નહીં બાપુ. ભાગ હોય તો જ આ થાય, બાકી ગામમાં છે એ આ લાભ નહીં લઈ શકતા. એટલે મહાપુરુષો બાપુ તમારી જેવી મોજ છે, આનંદ. હજી આપણે આખી રાત આનંદ કરવાનો છે.
પણ મને આ બેનો ની દયા આવે છે, આમને રમવાની ઉતાવળ છે થોડી, એટલે એકાદ ભજન લઈને પછી મેં તો મેમ જેને કીધું હતું, મેં કીધું જેને જે શોખ હોય પૂરું પાડી દેવાય, પછી શાંતિ મજા આવે. આમાં શું હોય, રમવાનો શોખ હોય એમ કે જટ ગોટો વાળા સારું, જટ ગોટો વાળા સારું, કારણ કે એ પછી અમારા ભજન ની કિંમત એ ન કરે, ત્યાં જટ પૂરું કરે સારું, જટ પૂરું કરે સારું, એવું થતું. એટલે મહાપુરુષો કહે છે, પધારો ગુરુ મોરા સતની વિલોડીએ. અને સત લાગ્યા પધારો પધારો ગુરુ મોરા સતની વિલોડીએ વિલોડીએ. સત ભોળ લાગ્યા રે પધારો એ પધારો મોરા સતની વેલડીએ વેલડીએ.
ચંદ્ર તારા દે રાણી રામ ભક્તિ પ્રહલાદ જાણી હરી ચંદ્ર તારા દે રાણી એ તારા દે પધારો એ પધારો મોરા સતની વેલડીએ વેલડીએ
ઈ પરાસીના પીપળે એ ઉલા ભીલે લઈ લીધા મહાપુરુષો કે છે કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના આ કરમ બરમ બધા બાપુ મહાપુરુષો કે છે સત્ય છે 100%, પણ મને નથી ખબર પડતી. આ કરમ ની વાત કરે, ભાવ ની વાત કરે, ખોટું તો હોય જ નહીં. ખોટું હોય તો આ તો આધુનિક યુગ છે, હાલે નહીં. હશે સાચું, પણ આપણને મગજમાં નથી બેસતું.